માટે વાઘા બનાવીએ છીએ કે કોઈ ગરીબ માણસની જરૂર હોય ભગવાનના ભક્તને તો એને આપીએ છીએ, એ મહત્વનું છે. તો રથયાત્રાના દિવસે ખાસ સમજીને એ સમજવાનું છે કે આ મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. આપણી પાસે જે કંઈ છે એ ભગવાનનું આપેલું છે. તો એ આપેલું આપણે ભગવાનના સંતો ભક્તો માટે વાપરીશું તો એ જ આપણને મોક્ષપદ આપનારું છે. અને આપણા શાસ્ત્રોની અંદર એટલા બધા પ્રસંગો જોવા મળે છે કે જેમણે ભગવાનને માટે મંદિર બનાવ્યું છે, જેમણે ભગવાનને માટે રથયાત્રા કાઢવામાં પૈસા વાપર્યા છે, એમને એ જ ફળ ભગવાન આપે છે. એટલે કે પોતાનો એ માણસનો જ્યારે અંધકાળ આવતો હોય છે ત્યારે સ્વયં ભગવાન પોતે એવા જે સેવા કરનારા ભક્તોને પોતાના ધામમાં લઈ જાય છે અને સુખી કરે છે. અને એવું કહેવાય છે કે જે ભગવાનને માટે છૂટા હાથે વાપરે છે ને એનું ક્યારેક ખૂટતું નથી અને ભગવાન ખૂટવા પણ દેતા નથી. તો આવો રથયાત્રાનો માહોલ છે. સરસપુરની અંદર અનેક ભક્તો આજે ભોજન કરી રહ્યા છે, અનેક પ્રકારનું દાન આપવામાં આવશે, ભગવાન અનેક પ્રકારના શણગાર અનેક અલંકાર પણ આપવામાં આવશે. એમાંથી આપણે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ અને આપણી પાસે જે કંઈ હોય એ ભગવાન માટે, ભગવાનના સંતો માટે આપણે અવશ્ય વાપરવું જોઈએ. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે મોસાળમાં આવી ગયા છે, મામેરું થઈ રહ્યું છે. દર વર્ષે લોકો મામેરા માટે પણ ઉત્સાહમાં હોય છે, જે ભક્તો છે કે ભગવાનનું મામેરું કરવાનું બુકિંગ કરાવે છે. હા, વર્ષો પછી. તો એ મામેરાને લઈને કેમ એટલું ઉત્સાહ, કેમ એ મહત્વનું છે, જો તેની વિશે પણ આપ જણાવી શકો. જી, મામેરાનો ઉત્સવ એવો છે કે સામાન્ય કોઈ માણસ હોય એ પણ પોતાને મામેરું કરવાનું થાય ત્યારે પોતાની પાસે પૈસા હોય તે ખર્ચને મામેરું કરે છે. સમાજમાં પણ એવું છે કે પોતાની બેન દીકરીને કે ભાણા ભાણેજને દેવાનું હોય તો માણસ ઉછીના પૈસા લઈને પણ આપે છે. તો જ્યારે આપણી પાસે તો હોય તો ભગવાન માટે કેમ ના આપવું? એટલા માટે સરસપુરની અંદર જે આ મામેરું થાય છે એનો તમે ઇતિહાસ ખોલશો તો જાણવા મળશે કે આ ભાઈને આજે લાભ મળ્યો યજમાનને, પણ એ 10 વર્ષ પહેલા બુકિંગ કરાવ્યું હતું. એમ એવા 10-15 વર્ષ પહેલાના બુકિંગ થાય ત્યારે રથયાત્રામાં આવો લાભ મળતો હોય છે. આજના જે યજમાન પરિવાર હશે એમણે કેટલા વર્ષો પહેલા બુકિંગ કરાવ્યું હશે ત્યારે આજે 147મી રથયાત્રામાં એમને લાભ મળ્યો છે. તો એમાંથી આપણે ખાસ એ સમજવા જેવું છે કે આપણને ભગવાને જે આપ્યું હોય તો આપણે પણ આવો લાભ લેવો જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનના સંતો ભક્તોને ભોજન આપવું જોઈએ અને કોઈ પણ ગરીબ દુઃખી હોય એને પણ વસ્ત્ર અલંકાર આપીશું તે આપણને ફળ આપનારું નીવડનારું જ છે. અને સૌથી મોટી વાત જે રીતે આપણે પણ કરી છે અને આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. તમામ લોકોમાં હર્ષો ઉલ્લાસ પણ છે અને જ્યારે ખુદ ભાઈ બહેન બધા તમામ સાથે આવતા હોય. સ્વામીજી, અહીંયા કે મહત્વની વાત એ પણ છે કેમ કે મામાના ઘરે તેઓ પહોંચ્યા છે. એક મહત્વની વાત વચ્ચે જે આપણે ચર્ચા કરી પણ થોડું ટૂંકાવું પડ્યું હતું કારણ કે મોટી સંખ્યામાં ભક્તો છે, સાધુ આપણા હિન્દુ ધર્મની અંદર ભોજનનું પણ મહત્વ છે અને ભજનનું પણ મહત્વ છે. એવું કહેવાય છે કે અમુક કામમાં પ્રોક્સી ના ચાલે. ભોજનમાં કોઈ આપણી બદલે જમી લે તો ચાલે નહીં, ભજન આપણી બદલી કરી લે તો ના ચાલે, કોઈ લગ્ન કોઈ બીજા કરી લે તો ના ચાલે, મરણ કોઈ બીજાનું ના થાય. એમ દરેક કામ અમુક કામ આપણે જાતે કરવા પડતા હોય છે. ત્યારે આવો સરસપુરની અંદર જ્યારે મહાપ્રસાદ એટલે કે ભગવાનના ભોજનની તૈયારી થઈ રહી છે તો જે ભક્તો ભગવાનનો મહિમા સમજી પોતાના કોઈ પૈસા ખર્ચ્યા છે, કોઈ માણસે ભગવાનનું ભોજન બનાવવા માટે શારીરિક મહેનત કરી, કેટલા દિવસના ઉજાગરા કરી ભગવાનના માટે થાળ બનાવ્યા છે અને આવા પ્રેમ ભાવથી થાળ બનાવીએ ને તો ભગવાન અંગીકાર કરે જ છે. આપણે ઘણા બધા પ્રસંગો જોયા છે કે મીરાબાઈ હોય અને મીરાબાઈ ભગવાનને પોકારે ને ભગવાન ગમે ત્યાંથી આવી અને મીરાબાઈની ભક્તિ એમણે પૂરી કરી છે. નરસિંહ મહેતા હોય, નરસિંહ મહેતા પાસે કંઈ ના હોય પણ ભાવથી ભગવાનનું ભજન ગાય ને તો ભગવાન સામે આવીને પ્રગટ થયા જ છે. તો એ તો મીરાબાઈ નરસિંહ મહેતાની વાત અલૌકિક છે. એ પ્રાર્થના કરીને ભગવાન આવતા હતા. તો આજે અમદાવાદની અંદર સરસપુરના ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે. એ પ્રાર્થનાને વશ થઈને ભગવાન તો આવ્યા જ છે, સાથે સાથે લાખોની સંખ્યામાં ભક્તો અને સંતોને લઈને પણ જ્યારે આવ્યા હોય ત્યારે સરસપુરના એક પરિવારના સભ્યોને, સરસપુરમાં રહેનારા એક માણસને કેટલો આનંદ હોય એ આપણે સૌ કોઈ આજે ન્યૂઝ 18 માધ્યમથી આપણે નિહાળી શકીએ છીએ કે ભક્તોના હૃદયમાં કેટલી ભાવના છે. તો આજે જે કોઈ દર્શન કરતા હોય એમણે આ સરસપુરના ભક્તોનો ભાવ જોઈ એમાંથી આપણે એને અનુકરણ કરવું જોઈએ અને આપણા જીવનમાં પણ ભગવાનને માટે આવી સેવાની તાલાવેલી જાગે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ અને ભગવાનના માર્ગે આપણે પણ 2 કદમ આગળ વધવું જોઈએ.
અને ભાણેજને વધાવવા માટે આ સરસપુરા કુમટ્યું છે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ તમામ લોકો મામેરું લઈને ઉપસ્થિત છે કે ભાઈ હવે ભગવાન જે છે તે રથમાં બિરાજમાન છે, તેઓને આ મામેરું અર્પણ કરવામાં આવે. સ્વામીજીએ પણ મહત્વની વાત કરી કે જે મામેરું લઈને આવ્યા છે એમાં પણ ઉત્સાહ છે, કારણ કે ભગવાને તો તમને આપી દીધું છે, જે તેમના તરફથી ધન આપવાનું હતું તે આપી દીધું છે, તેમના તરફથી ભગવાન તરફથી આપના માટે કોઈ ઉણપ નથી રહી. હવે આપણે ઉણપ નથી રાખવાની, ભગવાનને તે વસ્તુ પરત કરવામાં, જેમ જેમની યથાશક્તિ, જે પ્રમાણે જે વ્યક્તિ કરી શકે એમ. અને અહીંયા આગળ સ્વામીજી એ પણ મહત્વની વાત છે, કારણ કે રથયાત્રા છે, મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. પ્રયત્ન કેટલાય લોકોને એવો થતો હોય છે, કારણ કે યુવાઓ ખાસ કરીને કેવું વિચારતા હોય કે આપણે આ ભીડમાં ક્યાં જવું, આટલી મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય ત્યાં આગળ કેમ જવું, આપણે શાંતિથી પછી જઈને જોઈ લઈશું. પરંતુ આજનો આ દિવસ કેમ મહત્વનો થઈ જાય છે, આજે જ આ જગન્નાથના દર્શન કરવા કેમ મહત્વના થઈ જાય છે, અને રથયાત્રામાં જોડાવું કેમ મહત્વનું થઈ જાય છે? તમારે સરસ વાત છે ભાઈ કે ભાઈ લોકો યુવાનો વિચારતા ગીર્દીમાં મારે ન જવું. હું ક્રિકેટનો વિરોધ નથી કરતો, પણ ક્રિકેટ અમદાવાદમાં વર્લ્ડ કપ રમાવાનો અને ફાઇનલ મેચ હોય ત્યારે વધારે કોણ જાય છે? યુવાનો જ જાય છે. તો તમે ક્રિકેટ માટે જોવા માટે જાઓ છો, સારું કરો છો, મોજ શોખ કરો, એની ના નથી, કોઈ મારો નિષેધ નથી. તો આપણે યુવાનો ગીર્દીમાં પણ પૈસા ખર્ચીને પણ મેચ જોવા જઈએ છીએ. તો આજના યુવાઓએ ખાસ આમાંથી શીખવું જોઈએ વડીલો પાસેથી કે ભગવાન જ્યારે રથયાત્રાના દિવસે પધારતા હોય ત્યારે ગીર્દી હોય તો પણ ભગવાનના દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ ને જવું જ જોઈએ. કારણ કે ભગવાનના દર્શન કરવાથી જ આપણું સારું થાય છે. તમે જુઓ, તમે તમારા દીકરાના નામ પાડતા હશો, કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ પાડ્યું ખરું? કોઈ સવારે ઉઠીને રાવણને યાદ કરે છે ખરું? ના, રામચંદ્ર ભગવાનને યાદ કરે છે. હંમેશા સારું યાદ કરીએ, સારું જોઈએ તો આપણા જીવનમાં સારું થાય. માટે રથયાત્રાના દિવસે ભગવાન આજે પધાર્યા છે, લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. તો પ્રત્યક્ષ આપણે જઈ શકતા હોય રથયાત્રાના માધ્યમથી તો દર્શન અવશ્ય કરવા જોઈએ. જો ન કરી શકીએ તો ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ ઘરે બેઠા પણ ભગવાનના દર્શન આપણે અવશ્ય કરવા જોઈએ. અને દર્શન કરવા એટલું પૂરતું નથી, શાસ્ત્રમાં આગળ વાત કરેલી છે. શું વાત કરેલી છે? કે કોઈ પણ વસ્તુનો સાક્ષાત્કાર કરવો હોય તો એના 4 પાયા પણ ગણાવેલા છે કે આજે ભગવાનના દર્શન કર્યા એનું આપણે યાદ રાખવા જોઈએ અને એની સ્મૃતિ કરવી જોઈએ, તો જ આપણને ફળ મળે છે. એના માટે એવું કીધું, શ્રવણમ મનનમ. શ્રવણ પણ કરવું જોઈએ, પછી એનું મનન કરવું જોઈએ, નિધિધ્યાસ કરવો જોઈએ, અને અંતે શું થાય? સાક્ષાત્કાર થાય. જો આવા ભગવાનના દર્શન આપણને અંતકાળ યાદ આવી જાય ને તો ભગવાન આપણને તેડવા માટે આવે છે અને આપણું મનુષ્ય જન્મ સાર્થક બની જાય છે, મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. માટે રથયાત્રાના દિવસે આપ સૌ કોઈ દર્શક મિત્રોને વિનંતી છે કે ભગવાનના દર્શન તમે એકાગ્ર વૃત્તિથી કરજો કે દર્શન આપણને કાયમને માટે યાદ રહે એવા દર્શન કરીશું તો આ રથયાત્રા આપણા જીવનની એક મોક્ષ દેનારી યાત્રા અવશ્ય બની જ રહેશે. મોટી વાત છે આ, અને તમે તમામ લોકો માટે પણ આ મહત્વની વાત છે, કારણ કે ઘણા લોકોને થતું હોય કે એટલી બધી ભીડમાં શું જવાની જરૂર છે? તો ભીડમાં કેમ જવાની જરૂર છે? આ રથયાત્રામાં કેમ જોડાવાની જરૂર છે? ન ફક્ત ત્યાં આગળ રૂબરૂ જઈને આપ જોડાઓ, પરંતુ આપ અહીંયાથી